સુરતમાં જર્જરિત બિલ્ડિંગોને ખાલી કરવાની તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે। સુરતથી આ સમાચાર। સુરતમાં જર્જરિત બિલ્ડિંગોને ખાલી કરવા માટે તંત્રએ નોટિસ આપી છે। જીએચએસએસબીના રહેવાસીઓનું મનપા કચેરીએ જન આક્રોશ મોરચો। 2666 મકાનમાં 10,000 પરિવાર રહે છે, ત્યારે લોકો વૈકલ્પિક જગ્યાની માંગ કરી રહ્યા છે। 2666 મકાનમાં 10,000 પરિવાર વસવાટ કરે છે, ત્યારે તંત્ર દ્વારા જર્જરિત બિલ્ડિંગને લઈને બિલ્ડિંગોને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી રહી છે। ત્યારે લોકો દ્વારા સંઘર્ષ સમિતિ અને ઈડબ્લ્યુએસ આવાસ બચાવ સંઘર્ષ સમિતિ સુરતના નેજા હેઠળ આજે ઈડબ્લ્યુએસ આવાસ અને આ સ્લમ બોર્ડના આવાસના રહીશો અહીંયા હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયા છે। સરકાર કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર આ તમામ આશરે 3,000 અને 1,000 4,000 મકાનોને એકદમ રસ્તા પર મૂકી દેવા માંગે છે। ઉપર ધરતીને નીચે ઉપર આસમાનની નીચે ધરતી જેવી સ્થિતિ આ 4,000 કુટુંબને આજે થઈ છે, અને માટે સરકાર પાસે અમારી માગણી છે કે વિના વિલંબે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપો। મારું નામ પ્રતિમાબેન બોરસે છે। અમે આ સંખ્યામાં રેલી પનસગામ વિસ્તારના જે ડબ્લ્યુએસ આવાસ છે એમના માટે અમે આવેલા છે, કારણ કે અમને અઠવાડિયું કે 15 દિવસ માટેનો જ સમય આપેલો હતો કે તમે ઘર ખાલી કરી નાખો। ખાલી કરી નાખશું, પણ અમારી જનતા જશે કા એ બહુ મોટો પ્રશ્ન છે, ને ઘરના બદલે ઘર મળશે કે નહીં મળશે એવું લેખિતમાં પણ કશું આપેલું નથી। અને હવે પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે, ઘરના 2 ઘર થઈ ગયા છે। અમને ઘરનું આશ્વાસન મળશે કે નહીં, અમને ભાડું મળશે કે નહીં, કાં તો અમારું તો લેખિતમાં કોઈ જવાબ આપે, એવું અમને કંઈ સગવડ કરી આપે તો પનાસવાસીઓને રાહત મળી જાય। એટલે